રવિવારની રજા ઉપર આવી ગયા પાવાગઢ. તમે જોઈ શકો છો. નેટવર્કમાં એ નથી, આપણે તો નેટવર્ક કમ્પ્લીટ હાલે. ઓલા કાકા એ બેઠા હતા નાડું પાડતા હતા અમદાવાદ. અમે હવે શરૂઆત કરી રહ્યા છીએ પગથિયા ચડવાની પાવાગઢ. તમે જોઈ શકો છો. હું ને મારો ભાઈબંધ સુમિત 75% પાવાગઢનો ડુંગર ચડી ગયા છીએ. હવે થોડો બાકી છે, પણ જો હવે અમે પૂરેપૂરા થાકી ગયા છીએ. તમે જોઈ શકો છો. પરસેવો રેપ ઝેર થઈ ગયો છે. તમે જોઈ શકો છો. રોપવેમાં બેહવાનું તો બહુ મન હતું, પણ તો સુમિત કે આપણે કે હાલીને જવું છે. હાલીને અમે અહીંયા પહોંચી ગયા છીએ. ટૂંક જ સમયમાં અમે પાવાગઢનો ડુંગર ઉપર ચડી જઈશું. હવે અમે અહીંયા સુધી પહોંચી ગયા છીએ. માત્ર થોડું જ બાકી છે. તમે જોઈ શકો છો. અહીંયા ખીણો પણ એવી છે. અહીં રોપવે અહીં સુધી પહોંચી ગઈ છે અને અમે માત્ર થોડા જ દૂર છીએ. નજારો પણ જોવા લાયક છે. હવે આપણે મંદિરના પગથિયા ચડી રહ્યા છીએ. તમે જોઈ શકો છો. જોઈ શકો છો મંદિરે આપણે પહોંચી ગયા છીએ અને પબ્લિસિટી પણ વધારે છે. દર્શન કરવામાં લાઈનો લાગી ગઈ છે. આપણે લાઈનમાં રહી જઈશું અને પછી દર્શન કરીશું. જો અત્યારનું વાતાવરણ ધુમ્મસવાળું વાતાવરણ છે. જો નીચે સૂર્યાસ્ત થવા આવ્યો છે અને સનસેટના ફોટા પણ મસ્ત આવે છે. અત્યારનો ટાઈમ
ટાઈમ છે 6:25 અને હજી અમે છીએ પાવાગઢના ડુંગર ઉપર. આજ બહુ એટલે બહુ મોડું થઈ ગયું છે. તમે જોઈ શકો છો અત્યારે અંધારું પણ થઈ ગયું છે અને ઉતરવામાં પણ મોડું થાય છે. તમે જોઈ શકો છો. હું ને મારો મિત્ર બે 4 પગથિયા ઠેકે જઈએ છીએ ત્યારે અહીં તમે જોઈ શકો છો. હું ને મારો મિત્ર બંને હવે બેસી ગયા છીએ બસમાં, કારણ કે હવે પગથિયા ઉતરાય એમ છે નહીં, એટલા માટે એમ બસમાં બેસી ગયા છીએ. બહુ એટલે બહુ મોડું થઈ ગયું આજે, એટલા માટે બસમાં બેસી ગયા છીએ. અને અહીંનો તમને રસ્તા બતાવીશું. વાકચોક છે, બતાવીશું તમને. આખવા છે ફૂલમ ફૂલ. જો સ્ટેરિંગ ઘુમાવ્યું તો વહી જાય ડાયરેક્ટ ખાઈણમાં. એવો છે નજારો અત્યારનો. તો બેસવું પણ આમાં બીક લાગે.